નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વના વિષય પર મુદ્દા પર ટિપ્પણી આપી અને કહ્યું કે સરકારે આ ફ્રી બીજની જે લાવણી છે, એટલે કે આ રેવડી કલ્ચર જે છે તેના પર અંકુશ લાવવો પડશે, નહીં તો આ આવનારા સમયમાં દેશને જ ભયંકર નુકસાન થઈ રહ્યું છે. અલગ અલગ સમાજને તો થશે જ, પરંતુ નાગરિકોના ટેક્સના રૂપિયા જો ફ્રી બીજના નામે લાવણી કરાશે તો કદાચ તેનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. હવે આ રાજકારણીઓને આ વાતની કેટલી અસર થાય છે તે તો જોવાનું રહ્યું, પરંતુ દેશભરમાં આ મુદ્દે રાજકીય ચર્ચાઓ અને તેના પરની ગંભીર પરિણામો કેવા આવી શકે છે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા મારી સાથે ઉપસ્થિત છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર. અને આ મુદ્દા પર જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ફ્રીબીઝ કલ્ચર શું છે અને ક્યારથી શરૂઆત થઈ અને કેટલું દેશને નુકસાન કરી રહ્યું છે, સભ્ય સમાજને નુકસાન કરી રહ્યું છે. સર, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી, અગાઉ પણ કરેલી હતી, છતાં પણ રાજકારણીઓના કાને આ વાત પહોંચે કે કેમ એક પ્રશ્ન છે. જીગરભાઈ, સુપ્રીમ કોર્ટની હાલત અત્યારે માર્ગદર્શક મંડળના નેતાઓ જેવી થઈ ગઈ છે, જેનું કોઈ માનતું નથી. આની પહેલા પણ સુપ્રીમ કોર્ટના એક જજે આવી જ વાત કરી હતી આ રેવડીબાજીની વિરુદ્ધમાં, આની પહેલાના જજ સાહેબે. અને એણે તો પોતાનો દાખલો પણ આપ્યો હતો કે મારે મારા જજીસ બંગલામાં કાંઈ ફેરફાર કરવો તો મને મંજૂરી ન મળી. સામે પક્ષે હજારો ઝૂંપડા કે મકાનો હતા ગેરકાનૂની, એને ઇમ્પેક્ટ ફી ભરીને સરકારે, જે તે રાજ્યની સરકારે રેગ્યુલર કરી દીધા. તો મારે મારા જજીસ બંગલામાં ફેરફાર કરવો, ખાલી બંગલાની ભીતરમાં, ઈ પણ ન થયો. અને સામે આખી એક વસાહત જે ગેરકાનૂની હતી એ રેગ્યુલર થઈ ગઈ. તમે જુઓ, એને એમ પણ કીધું કે મારે વીજળીનું કનેક્શન, કિસાનોને વીજળીનું કનેક્શન અત્યારે જોતું હોય તો એને કેટલી મોટી લાંબી પ્રોસેસ કરવી પડે, છતાંય વીજ કનેક્શન મળતા નથી. સામે પક્ષે ઓલા લંગરિયા નાખી અને તમે જો રાતે જળાહળા કરી લઈએ છે. તો સુપ્રીમ કોર્ટ વારંવાર આવી બધી બાબતોમાં, જેને રેવડીબાજી કહેવાય, રેવડીબાજી એટલે ચૂંટણી જીતવા માટે થઈને કરવામાં આવતી ખેરાત. જુઓ, જન કલ્યાણકારી યોજના અલગ ઘટના છે અને ચૂંટણીમાં જીતવા માટે કરાતી ખેરાત એ અલગ ઘટના છે. જી, હું એક્ઝામ્પલ આપું કે હમણાં કોરોના કાળ જે બધાને ન વિસરી અવિસ્મરણીય એવો જે કોરોના કાળ હતો, એમાં સરકારે વેક્સિન ભારતે બનાવી પણ અને મફતમાં આપી પણ, વેક્સિન અપાવડાવીને આખા દેશમાં, રાઈટ? એને કહેવાય જન કલ્યાણકારી યોજના. પછી એનો આડકતરો બેનિફિટ ભલે ભારતીય જે તે શાસક પક્ષને મળે, પણ ઈ મત માટે કરવામાં આવેલી વાત નથી, જનતાની હિતાકારી માટે કરવામાં આવેલી વાત હતી કે જો વેક્સિન આપવામાં ન આવે તો કંઈક લોકોની જિંદગી તબાહ થઈ જાત. એવી રીતે અત્યારે પણ 80 કરોડ લોકોને કેન્દ્ર સરકારના દાવા પ્રમાણે મફતમાં રાશન આપવામાં આવે છે કોરોના કાળ પછીથી આજ પર્યંત. હવે આ યોજના પણ જન કલ્યાણકારી યોજનાની સાથોસાથ જ સંકલિત હોઈ શકે, કારણ કે એને ચૂંટણીને સીધો કોઈ સંબંધ નથી. પણ સીધો સંબંધ શું છે? જે તાજેતરના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીથી શરૂ કરેલી રેવડીબાજી, મફત પાણી, મફત વીજળી, મફત ફલાણું, મફત ઢીકણું, અને એ ખાલી કેજરીવાલ નહીં, લગભગ તમામ પક્ષોએ ચૂંટણી જીતવા માટે કોઈએ કોઈ કસર છોડી નથી. દિલ્હીમાં અશ્વિન ઉપાધ્યાય નામના બહુ એક સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી છે, એણે આની વિરુદ્ધમાં એક જમાનામાં એપ્લાય કરી હતી કોર્ટમાં, અને એ બિલકુલ સાચી વાત કરી હતી કે ભાઈ, તમારે ચૂંટણી જીતવી છે એટલે તમે ખેરાત કઈ રીતે કરી શકો?
તમને લેપટોપ આપશું, ગણવેશ આપશું, સાડી આપીએ, 1000-5000 રૂપિયા આપીએ, આ બધું શું છે? સાયકલ આપીએ છીએ. ભલા માણસ, ચૂંટણી કોણ જીતે છે? જે તે પક્ષ. તો પક્ષ આ રીતે દેશની સંપત્તિની ખેરાત કઈ રીતે કરી શકે? આ દેશ પક્ષનો નથી, પક્ષ આ દેશમાં છે. તો કાલથી હું કહું, લ્યો મને મત આપો, તમને હોના નળિયા ચણાવી દઉં, એમ હાલે કોઈ દી? કારણ કે કોના બાપની દિવાળી મારે ક્યાં ખીચામાંથી કાઢવા? એટલે આ પક્ષની જે રેવડીબાજી છે એના ઉપર સુપ્રીમ કોર્ટના જજ જે સાહેબ અત્યારે CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સૂર્યકાંત સાહેબ, એને બહુ સરસ વાત કરી કે ભાઈ આ રીતે રેવડીબાજી જે તમે કરો એ સારું નહીં. એ શું કામ કરી? તામિલનાડુમાં બનાવ હતો, તામિલનાડુની ત્યાંની જે વીજળી બોર્ડ છે એને કીધું કે અમે મફત વીજળી આપશું. બોલો, સરકાર તરફથી જાહેરાત કરી. એટલે કોઈએ કોર્ટમાં એને પડકારી અને કોર્ટે પછી સંજ્ઞાનમાં લઈ અને વાત કરી કે ભાઈ આવી રીતે તમે આવું બધું રેવડીબાજી કરી શકો નહીં. તમે આપણે ત્યાં પણ, અને પછી આ તો તામિલનાડુ તો ખાલી વાત છે કે એક મુદ્દો છે. તમામ રાજ્યમાં જેની સરકારો છે એ લોકો ચૂંટણી ટાણે રેવડીબાજી કરવામાં કોઈ કચાશ છોડતા નથી. અને એને કારણે થાય છે કેવું, જીગરભાઈ, કે જે ખરા અર્થમાં ટેક્સ પેયર્સ છે એના ભોગે કઈ વધતું નથી. બોલો. અને બધી જ ખેરાત જે છે એ એમને બીજા લોકોને વહી જાય છે ભલે દેશના, પણ ટેક્સ પેયરનો પેલો હક તો હોવો જોઈએ. જાહેર રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, શિક્ષણ, આરોગ્ય, આ બધી આવશ્યકતા ટેક્સ પેયરને તો હકથી મળવી જોઈએ. એને બદલે આપણે ત્યાં ટેક્સ પેયર્સ જે છે એ પછી રગદોળા લે, અમને આટા ફેરા માર્યા કરે અને ખેરાત તમે જુઓ બધી થયા કરે. હમણાં તમને કહું, બિહારની ચૂંટણી ગઈ. કલ્પના કરો સાહેબ, તમે બિહારની ચૂંટણીમાં સરકારે જાહેરાત, બિહારની સરકારે શું કરેલી કે 75 લાખ મહિલા, 75 lakhs, એને દર મહિને 10,000 રૂપિયા મળશે. દર મહિને 10,000, 75 લાખ લોકોને, મહિલાઓને. અને ઈ પણ પાછું કેવું, એના પછી એક સમીક્ષા 6 મહિના પછી થશે. સમીક્ષા જે મહિલાઓ કે જેને આ 10,000 રૂપિયા આપ્યા એ પ્રમાણ છે કે એને ક્યાંક એનો સદુપયોગ કર્યો, એવું જો સરકારને લાગશે તો 2-2 લાખ રૂપિયાનું ગ્રાન્ટ વધારાની આપવામાં આવશે. બોલો. અને એને કારણે આપણે જાણીએ છીએ બિહારમાં હમણાં NDA ની સરકારનો ભવ્ય વિજય થયો અને 10,000 રૂપિયા આપવામાં 2,575 કરોડ રૂપિયા ઓન ધ સ્પોટ ખાતામાં નાખી જ દેવામાં આવ્યા. હવે આમ તમે જુઓ, ચૂંટણી પંચ શું કે છે કે તમે મત ખરીદી ન શકો, પૈસા આપીને ખરીદી ન શકો, ધર્મના સ્થળે પ્રચાર કરી ન શકો, તમે ભજીયા પાર્ટી ન રાખી શકો, સાડી ન આપી શકો, તમે દારૂની બાટલી આપી ન શકો, કોઈ લાલચ લોભ ન આપી શકો. એને બદલે આ તો રોકડી જ વાત થઈ. અને છતાં કાંઈ થયું નહીં, જીતી ગયા ત્યાં સુધી બધી હજી ભાલી ડિબેટ જ હાલ્યા કરે છે અને સુપ્રીમ કોર્ટ થી માંડીને બધા વાતો જ કર્યા કરે છે. તો જીગરભાઈ, કર્ણાટકમાં અને તામિલનાડુની જે કેસ હતો ત્યાંથી સુપ્રીમ કોર્ટે કીધું, આવું વારંવાર કહી રહ્યા છે. એનું કારણ છે કે આપણે જે વાત કરીએ છીએ એ છે કે જે મૂળ ટેક્સ પેયર્સ છે, જેને બધી સુવિધા મળવા પાત્ર છે હકથી, એને મળતી નથી. અને પક્ષો, રાજકીય પક્ષો પોતાની ચૂંટણી જીતવા એટલે પોતે સત્તા હાંસલ કરવા ગમે તેવી ખેરાત ઉપર ઉતરી જાય છે. એના ઉપર ટકોર કરી સુપ્રીમ કોર્ટે. પણ હું આપને કહું, આમાં ટકોર કરવા માત્રથી પાછું કઈ સુધારો આવતો નથી જીગરભાઈ. કારણ શું છે કે કોઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, આ સુપ્રીમ કોર્ટ જે ટકોર કરે ને એ કેવું છે, વડીલો આપણને કોઈ ઠપકો આપે કે ભાઈ તમાકુ ખાવી સારી વાત નથી, તો ઠીક છે લ્યો, પણ પછી કાંઈ નહીં. એના જેવું છે. સુપ્રીમ કોર્ટે જે અત્યારે કીધું તમિલનાડુના કિસ્સામાં, એને શું કીધું, આવી રીતે તમે ખેરાત કર્યા કરશો તો આપણો વિકાસ
રૂંધાઈ જશે. તમારી પોતાની પૈસા હોય એમ તમે આપ્યા કરો એમ ક્યાંથી ચાલે? પણ એ તો બધા નાનો છોકરાએ ખબર પડે છે. કોઈ નિયંત્રણ જેવી વ્યવસ્થા ખરી? અને એ નથી એટલે શું કરે છે? સુપ્રીમ કોર્ટ જેવા સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઉવેખીને એટલે ઓળંગીને કોઈ ધ્યાનમાં નથી લેતું. તમામ સરકારો જે છે એ ખેરાત ઉપર ખેરાત કરે જાય છે. એને કારણે પરિસ્થિતિ કઈ હદે બગડી છે સર, આપને કહું પંડ્યા સર, મોટા ભાગના રાજ્યો એટલા કર્જવાન થઈ ગયા છે, એટલે એની ઉપર એટલું દેણું છે કે જો એના દેણાની રકમનું વ્યાજ જે છે ને એ ભરવાઈ લોન લેવી પડે. આટલી હદે પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે. હું કેટલાક તમને ફેક્ટ ફિગર આપું. જુઓ, પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે આ બાબતમાં, કર્જવાનમાં. પશ્ચિમ બંગાળ 42% રકમ એની કુલ જે એની જીડીપી કહેવાય છે એના 42% રકમ તો એની વ્યાજમાં જાય છે. એની ઉપર 96 લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. 96 lakhs કરોડ. બોલો. પછી આવે છે બિહાર. બિહાર જે છે એને પણ 34% રકમ એની કુલ જે આમદાની મહેસૂલી આવક છે, જેને કહેવામાં આવે રાજસ્વ એટલે આવક, એની 34% રકમ તો વ્યાજમાં જાય છે. જેમ પશ્ચિમ બંગાળની 42% જાય છે એમ આની 34%. શું કામ? એને મહિલાઓને હમણાં જ પાછું 1,000 રૂપિયા આપવાની વાત કરી અને ફ્રી વીજળીની વાત કરી છે, એટલે એમાં એને ખર્ચો થાય છે 17,000 કરોડ રૂપિયા. 17,000 17,000 કરોડ રૂપિયા એને ખેરાત કરી દીધા ભગવત માનની સરકારે. બિહાર એની કુલ આવક જે છે એના 33% કર્જના વ્યાજમાં ચૂકવે છે બિહાર. કેરળ જે છે 28%, તમિલનાડુ આપણે જાણીએ છીએ 28%, હરિયાણા 27%, ઉત્તર પ્રદેશ જે છે એ 7 એની ઉપર, અને મહારાષ્ટ્ર એની ઉપર પણ 7.80 લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. તમે કલ્પના કરો. અને આપણું ગુજરાત જેનું હમણાં 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવ્યું, તો બધાએ તાળીઓ વગાડી, ધન્ય હો જાણે આપણે બહુ મોટા વિકસિત રાજ્યના નાગરિકો છીએ. પણ આપણે વાચક, આપણા જે લોકો છે એને ખ્યાલ હોવો જોઈએ કે 4 લાખ કરોડનું બજેટ તો છે, પણ કેગના રિપોર્ટમાં હમણાં આવ્યું, 2025ના રિપોર્ટમાં હતું ને હમણાંના રિપોર્ટમાં છે કે આપણી ઉપર 3.70 લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. એટલે 3.25 લાખ કરોડ રૂપિયા એનું કર્જ છે. અને આપણે જે છે વ્યાજ જે આપીએ છીએ દર વર્ષે, એટલે એનો 25,000 કરોડનો તો વ્યાજનો હપ્તો છે. 25,000 કરોડ. હવે આ બધા આંકડા જે છે ને કોઈને આમ ચક્રમ ખાઈ જાય, માણસનો મગજ ફાટી જાય, ધોરી નસ તૂટી જાય, એવા એ બધા કેગના અને સરકારના જ રિપોર્ટ છે. મારી ને તમારી કોઈ વાત નથી. તો એ વાત આપણે એમ કહીએ છીએ કે આ બધા રાજ્ય સરકારો ઈ જન કલ્યાણની યોજનામાં ખર્ચો કરે, એ તો વાજિબ છે. ક્યારે હોય? એપાર્ટ ફ્રોમ ઇલેક્શન. ચૂંટણીની પહેલા કે પછી તાત્કાલિકની જીતી ગયા પછીથી તમે જે કરો એ થાય. પણ ચૂંટણી જીતવા માટે થઈને જે અમુક પ્રકારના જેને કહેવાય રેવડીબાજી, તમને ફ્રી લેપટોપ, સાયકલ, તમને ગણવેશ, તમને 1,000-1,500 રૂપિયા મહિને, 10,000 રૂપિયા, પછી ફલાણું ઢીકણું, આમ જે ગ્રાન્ટ્સ ને બધું આપવામાં આવે છે, એ બધાને કારણે જે તે રાજ્યોનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે. તમે કલ્પના કરો, ગુજરાત જેવું રાજ્ય જો 25,000 કરોડ રૂપિયા વ્યાજના ચૂકવતું હોય, મુદ્દલ તો બાકી, તો ક્યાં જઈને અટકે આ બધું ડખો એમ. હવે આવું તમામ રાજ્યોની વાતો છે, ખાલી ગુજરાતની નહીં. તો રેવડીબાજી એની જગ્યાએ છે, સુપ્રીમ કોર્ટની ટકોર એની જગ્યાએ છે, સરકારોએ સ્વયંભૂ. અને બીજું, આ જનતા બી થોડીક સમજણ વગરની છે એમ કે તો હાલે, અથવા તો નાદાન છે. ભલા માણસ, આ કોઈ સરકાર જાદુગર છે કે કોથળામાંથી આમ પૈસા કાઢ્યા કરીને દઈ દે છે? એ તો આલિયાની ટોપી માલિયા માથે ને આલિયો ઉઘાડા માથે.
તમારા ટેક્સના પૈસા બીજા ભાઈને આપે તો બીજો ઉઘાડે જે ટેક્સ વાળો છે એ હેરાન થવાનો. અને તમે બધા જેટલા નાગરિકો આપણે બધા છીએ સાહેબ, બધા આમ જુઓ તો ટેક્સ ભરીએ જ છીએ ને. 5 રૂપિયાનો પ્રોડક્ટની જેની કિંમત હોય સાબુની, બજારમાં 21 રૂપિયા મળે છે. એ બધો ટેક્સ. એમાં રૂપાળી એવી એક્ટ્રેસને તમે લઈ આવો અમારા સાબુ થી નાવ તો તમે 100 જેવા થઈ જાઓ. હાલાકી કઈ થતું હોતું નથી, આપણે બધા જાણીએ છીએ. પણ એના એડવર્ટાઇઝમેન્ટના ખર્ચાથી માંડીને વિવિધ પ્રકારના પેકેજિંગ ને માર્કેટિંગ ને ફલાણું ને ઢીકણું, એ જે ટેક્સ બધા લાગે છે એ 5 રૂપિયાનો સાબુ તમને ને મને 21 રૂપિયામાં પડે છે. જી તો ટેક્સ તો બધા ભરીએ છીએ. એટલે જનતાએ હવે થોડુંક કહેવાની જરૂર છે, થોડીક સબર કરવાની, કે અથવા તો સરકારોએ સમજો, સરકાર સમજતી હોય તો સરકારનો ક્યાં પ્રશ્ન આવે, પણ જનતાએ સમજવું જોઈએ કે તમે જેને મફત માનો છો, મફત આ જગતમાં કઈ હોતું જ નથી. અને સૌથી વધુ મોંઘું જે પડતું હોય એ વસ્તુનું નામ છે મફત. મફતમાં તમને જે મળે એના જેવું મોંઘું કોઈ નહીં. કારણ કે તમે વાયા મીડિયા પણ એટલા ટેક્સ તમારી પર ઘુસાડી દેવામાં આવે અથવા તો વસૂલી કરી લેવામાં આવે કે તમને ખ્યાલ જ ના આવે. માખણના પિંડામાંથી મોવાળો ખેંચી લ્યો તો ખબર ન પડે એવી રીતે તમારી પાસેથી લોકો લઈ લે છે સરકાર. એટલે આ બધી પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટ જે કહી રહી છે એ કે છે, પણ એને આવી વારંવાર કહેવાની ટેવ છે. અને આ વઢકણી વહુની જેમ કોઈ સરકારો એ સાંભળી લે, બાકી હાહુ ને જેમ વઢકણી વહુ હોય ને એ હાહુ ને આવી ટકોર સાંભળી લે એનાથી કઈ અસર ન થાય. જી આપની વાત એકદમ સાચી છે. પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ મનમોહન સિંહે પણ એક વાત કરી, જાણીતા અર્થશાસ્ત્રી પણ હતા, તેમણે તો ત્યાં સુધી એક સચોટ વાત કહી દીધેલી કે પૈસે પેડ પે નહીં ઉગતે. આ વાત પણ તેમણે તો કરીને અરીસો બતાવવાનો પ્રયત્ન પણ ભૂતકાળમાં કરેલો છે. છતાં પણ રીઢા રાજકારણીના કારણે આ વાત નથી પહોંચતી અને તે વાતની ટીકા પણ જે તે સમયે થયેલી હતી. બિલકુલ જીગરભાઈ. અને સુપ્રીમ કોર્ટે જેમ એણે કીધું પૈસા પેડ ઉપર નથી ઉગતા, આપે કીધું બરાબર છે, ડોક્ટર મનમોહન સિંહે વાત કરેલી, પણ એ તો આપી હતી જન કલ્યાણની યોજનાઓ માટે કોઈ માગ્યા ત્યારે વાત કરેલી. પણ સુપ્રીમ કોર્ટે આજે ટકોર કરીને અત્યારે તામિલનાડુના કેસમાં એણે એમ પણ કીધું કે તમે જે આ રેવડીબાજી કરો છો, તમે એટલે રાજકીય પક્ષો, એને કારણે થાય છે શું, એ કોઈને મદદ નથી પહોંચતી. ઉલટાના એના હાડકા આપણી ભાષામાં કહો તો હરામ ના થઈ જાય, એમ કે એને કામે ચડવાનું મન નથી થતું. એટલે એને બહુ સારો સુઝાવ એક આપ્યો સુપ્રીમ કોર્ટે, બહુ સુંદર સુઝાવ. પણ જો કોઈ પાળે તો જુદી વાત છે કે ભાઈ તમે અમુક લોકોને મદદ કરો. કે દાખલા તરીકે 90 વર્ષના માજી હોય અને એ એકલા રહેતા હોય, એના દીકરા હોય કે ન હોય, હવે એને કઈ તમારે ભાષણ ન અપાય કે તમે ક્યાંક તમારે પંડ ઉપર ઉભા રહી હોય, ક્યાંથી ઉભા રહીએ, લાકડીને ટેકે તો ઉભા હોય બિચારા, એવાને નહીં. એટલે જે નીડેડ પર્સન, જે આવશ્યકતા છે, જરૂર છે, જેને મદદ વગર એ જીવી શકે એમ જ નથી, માન લ્યો, એને 100% મદદ કરવી જોઈએ. એમાંય ના નહીં, એમાં પાછું કોઈ એસી ને એસટી ને ફલાણું ઢીકણું કુછ નહીં. જુઓ, આમ તમને કહું જીગરભાઈ, આપણા વિદ્વાન ને હાસ્યકાર અને એને ભાઈ શાહબુદ્દીનભાઈ રાઠોડ, એને કીધું બે જ જાત હોય છે. આપણે બધા ભલે અલગ અલગ જાતિ જ્ઞાતિ માનીએ છીએ, કે આ દુનિયામાં બે જ જાત છે, એક નર અને એક નારી. એવી રીતે હું એમ કઉ છું, એસી ને એસટી ને ફલાણું ને સવર્ણ ને ઢીકણું એવું બધું જે આ અડધી એબીસીડી રોકી લીધી, એવું કાંઈ હોય નહીં. આ ભારતમાં કયો કે જગતમાં બે જ વર્ગ છે, એક સુખી બીજો દુઃખી. વાત થાય પૂરી. પછી એમાં સવર્ણ અને ફવર્ણ ક્યાં હોતા હૈ? ભગવાન શ્રી કૃષ્ણ જેવો તો કોઈ પરમ પ્રતાપી કે સુખી સંપન્ન વ્યક્તિ નહીં ને, અખિલ બ્રહ્માંડ નો નાથ. હવે એનો મિત્ર હોવા છતાં સુદામા ગરીબ હતા કે નહીં? એટલે કોઈ કાસ્ટ વાઇઝ ગરીબ કે નિર્ધન એવું ન હોય. પરિસ્થિતિ વાઇઝ જે લોકો ગરીબ છે એને મદદ કરવી જોઈએ, ને જે અમીર છે એની પાસેથી મદદ લેવી જોઈએ. બે જ વર્ગ, જેમ તમે અત્યારે સ્ક્રીન ઉપર આપણે બે જ દેખાય છે, એક કોર જીગરભાઈ છે અને એક કોર જગદીશભાઈ છે, એવી રીતે એક કોર અમીર છે, એક કોર ગરીબ છે. અને આપની જાણ ખાતર આપણા દેશમાં આર્થિક અસમાનતા એટલી હદે છે જેની કોઈ કલ્પના ન કરી શકે. દેશના 90% લોકો પાસે ટોટલ મળીને જેટલી સંપત્તિ છે, એટલી સંપત્તિ કરતા વધુ એ 10% લોકો પાસે છે. બોલો, એક કોર ક્યાં 90% લોકોની કુલ સંપત્તિ
અને 1% લોકો એની પાસે પણ એટલી સંપત્તિ. બોલો હવે આ કઈ જેવી તેવી અસમાનતા કહેવાય? આ નક્સલવાદ જે પશ્ચિમ બંગાળથી માંડીને ઝારખંડમાં કે જે નક્સલીઓ ફાટીને ધોવાડે ગયા એ બધું હવે પછી એને ધંધો બનાવ્યો, પણ એનું જે એ જે શરૂઆત થઈ નક્સલવાદની એની પાછળનું કારણ આર્થિક અસમાનતા હતી. અને તમે જોજો માણસ જ્યારે અતિશય પરિસ્થિતિ એની વિકટ બની જાય ત્યારે માણસ સ્વયં એક સમસ્યા બની જાય, કારણ કે એમાં સમાધાનનો કોઈ હિસ્સો રહેતો જ નથી. પછી સ્વયં સમસ્યા બને, કા મરે ને કા મારે. તો સુપ્રીમ કોર્ટે પણ એમ કીધું આ તમિલનાડુના કેસમાં કે ભાઈ તમે મદદ કરો એ ઠીક છે, કોને મદદ કરો? જેને પછી સલાહ પણ આપી ન શકાય એવી સ્થિતિમાં એને મદદ જ કરવાની હોય, અને એનું નામ તો સરકાર કહેવાય. પણ તમે લગોલગ બધાને કરો એ વ્યાજબી નહીં. હું ઘણા સમયથી વિચારું, એક ઝૂંપડામાં જે લાઈટ બાળે ગરીબમાં ગરીબ ઘરે એનું બિલનું ભાવ પણ આ, અને 5 સ્ટાર હોટલ હોય ધારો કે, એટલે 5 સ્ટાર હોટલ જેવું ઘર હોય રેસિડેન્શિયલ, એને પણ આ જ ભાવે લાઈટ આપવામાં આવે છે. મને લાગે આનાથી મોટી કોઈ વિપદા હોઈ ન શકે. ભલા માણસ ગરીબ અને અમીર બે તો છે. એસટી બસ અને ખાનગી વોલ્વો એમાં ફેર હોય કે નહીં? ટ્રેનમાં જનારા મુસાફરો જે છે થર્ડ ક્લાસમાં અને પ્લેનમાં જનારા, એમાં વચ્ચે કોઈ ફેર ખરો કે નહીં? તો હમણાં બજેટ ગુજરાતનું બહાર પડ્યું, દેશનું બહાર પડ્યું, આવું દર વર્ષે બહાર પડે છે. પણ તમે સાંભળ્યું આમ પેલે પાને લખવામાં તો આવે શું સસ્તું થશે, શું મોંઘું થશે. હરામ બરોબર કાંઈ કોઈએ સસ્તાની આજ સુધીમાં વાત કરી હોય તો તમે એનો એ કટિંગ, પેપરનું કટિંગ લઈને જે તે દુકાને જાઓ કે આમાં લખ્યું છે કે આ સસ્તું થશે, ગઈકાલે 1 રૂપિયો હતો અત્યારે 75 પૈસા જેવું કાંઈ સસ્તું થયું છે? હરામ બરોબર કાંઈ થયું હોય તો. અને બીજું એક બોક્સ આવે છે, રૂપિયો ક્યાંથી આવશે ને ક્યાં જશે. હવે આમ તો એ આખા દેશનો પ્રશ્ન છે, રાજા રામ જાણે ક્યાં જાય છે. એટલે સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી બિલકુલ વાજિબ છે જીગરભાઈ, કે તમે લોકોને મદદ કરો, પણ કઈ રીતે? રોજગાર સ્વરૂપે મદદ કરો. જેનામાં જે કૌશલ હોય એને ઈ કૌશલને લગતું મહેનત કરાવીને તમે એને મદદ કરો. એમ ઈ રોટલા રળતો થવો જોઈએ. ચીન વિશે એમ કહેવાય છે કે ચીનના સૈનિકો જ્યારે યુદ્ધ નથી હોતું તો ઈ શું કરે? તાલીમ બાલીમ જે કરવાની હોય એ તો કરે, ફાજલ સમયમાં એટલે વધારાના સમયમાં એ રાખડી બનાવે, પતંગ બનાવે, દોરા બનાવે, ઇલેક્ટ્રોનિક બીજી સિરીઝ બનાવે. નહીતર ઈ ક્યાંય એનો ધંધો છે. લશ્કર તો શું હોય? આપણે બધાને લશ્કરની માન્યતા શું છે? સરહદ ઉપર બંદૂક લઈને ઉભો હોય લશ્કર. આપણી સામાન્ય માન્યતા એવી છે. પણ લશ્કરની પાસે નવરી બજાર, આપણી ભાષામાં કહીએ તો તમે જુઓ, જ્યારે યુદ્ધ આજની તારીખે આપણે ભારતને લાગે વળગે ત્યાં સુધી 65 અને 71 નું યુદ્ધ થયું આપણે પાકિસ્તાન સામે, એને બાદ કરો તો એક કારગિલને બાદ કરો તો આમ જુઓ તો યુદ્ધ તો ક્યાંય થયું નથી. તો કેટલા સમયથી લાખોની સંખ્યામાં આપણી પાસે સૈનિકો તો છે કે નહીં? હાલાકી એ કુરબાની આપે છે ને એની 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 મહત્તા વિશે જરાય કોઈ સંશય નથી. પણ એટલા સમયથી યુદ્ધ નથી, એના કરતા પછી બીજું કંઈક એવું કામ, પ્રોડક્શન વાળું કંઈક કામ લેવામાં આવે, જેમાં જેમ કે ચીનમાં લેવામાં આવે. તો ટૂંકમાં દરેક માણસને કામ મળે કાંઈક, તો બેરોજગારીની વાત ઘટી જાય. આપણે ત્યાં રોજગારીની પરિભાષા જુદી છે. આપણે સરકારી નોકરીને જ રોજગારી માનવામાં આવે છે. મોટા ભાગના લોકો એમ કે હું ભણી લીધો, મને ડિગ્રી મળી ગઈ, એટલે વળી પાછા અધિકાર પૂર્વક કહે છે કે અમને નોકરી કેમ ના આપે સરકાર, બેરોજગારી કેમ દૂર ન. એટલે ભલા માણસ, એવું હોતું છે? એમ તો તમે ઉંમર લાયક થઈ જાઓ એટલે તમને કોઈ દીકરી દઈ દે છે? બીજી લાયકાતે માગે ને. તમારું કુળ શું છે, લક્ષણ કેવા છે, તમારી પાસે આવડત શું છે, પ્રોપર્ટી શું છે, વર્તન કેવું છે, ડિગ્રી શું છે, બધું કાંઈક તો બધું પૂછે ને. ખાલી હું ઉંમર લાયક થઈ ગયો દઈ દો દીકરી, એમ હાલતું છે? એવી રીતે તમે ડિગ્રી ધારી થઈ ગયા એટલે નોકરી આપી દેવી કોણે કીધું? ખાલી જગ્યા ભરવા ઠીક વાત છે, એ હકીકત છે. પણ તમે જેટલા લોકો અમારે ત્યાં અહીંયા ગુજરાતમાં તમે જીગરભાઈ જુઓ, ક્લાર્કની ભરતી હોય, ક્લાર્કની જગ્યા કેટલી હોય? 2200 થી 2500 કે 2700, અને અરજી કેટલી થાય? 10 લાખ. એ શું હોય છે ખબર? એ એક આખો જથ્થો છે. સાંભળજો, દર વર્ષે એમાં પ્લસ માઇનસ થતું રહીએ, પણ એવરેજ આમનામ રહીએ. 9 થી 10 લાખ લોકો એવા છે કે જે અમુક કક્ષા સુધી ભણી લીધા હોય, એ પોતે બીજો ધંધો ધાકો એને શરૂ કરી જ લીધો હોય, પણ કારણ કે ડિગ્રી છે એટલે એ હંમેશા એપ્લાય કરે.
એટલે એ પટ્ટાવાળામાં હોય તો એ જ એપ્લાય કરે, ક્લાર્કમાં હોય તો એ એપ્લાય કરે, શિક્ષકમાં હોય તો એ એપ્લાય કરે, બીજામાં હોય તો એ એપ્લાય કરે, બધામાં એ જ એપ્લાય કરે. એટલે આપણે બધા એમ માનીએ કે ભયંકર બેરોજગારી છે. એટલે ભાઈ ભયંકર બેરોજગારી એટલી બધી હતી તો આમાં હાંજ પડે આપણે સમાચાર ના આવે છાપામાં જેમ આવે, જેમ ખેડૂતો ઝેર પી જાય છે ને જેમ પોતાના દેવાદાર થઈ જાય છે, એવા જે કરુણ કિસ્સાઓ આવે છે, એમ કા નથી આવતું કે બેરોજગારીને કારણે લાખો યુવાનો જે છે એ કોઈ તરફડી ગયા કે કોઈ અવળા માર્ગે વયા ગયા, એવું નથી હોતું. એવી એની ઈચ્છા હોય છે, કારણ કે એની આવડત હોય, ભણ્યા હોય તો એને એમ હોય કે મને નોકરી મળે તો સારું. અને સરકારી નોકરી જે છે એ સલામતી, એટલે સોશિયલ સલામતીને કારણે તમે અત્યારે તો પેલા જમાનામાં પટ્ટાવાળા એમ કહેતા તો આપણે જરાક એમ લાગતું કે આપણે આપણું લઘુતા ગ્રંથિથી પીડાતા આપણને. આજકાલ તો તમે સરકારમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહી જાવ તો પણ તમારું જીવન ધોરણ એટલે તમારું ઘર બંધાઈ જાય, તમારું હાલે ખબર છે બધાને કે એક વખત ગોઠવાઈ ગયા એટલે હવે પછી કાઢવાની તો વાત જ જવા દો. એટલે સલામતી પર્પઝ ઉપર પણ લોકો એક ને એક લોકો જે છે ને અલગ અલગ પોસ્ટ હોય ત્યારે એ પોતપોતાની અરજી નાખી દે, એટલે લાગે છે કે બેરોજગારી પરાકાષ્ઠાએ છે. તો સવાલ સુપ્રીમ કોર્ટે કીધું એ આ છે કે ભાઈ તમે રોજગારી લક્ષી વાત કરો, પૈસાની આમ ખેરાત ન કરો. ખેરાત કરવાથી એના હાડકા હરામ ના થઈ જાય. એને કામ નહીં સૂજે એવો શબ્દ એને વાપર્યો કે એને કામ નહીં સૂજે, એટલે આપણી ભાષામાં હાડકા હરામ ના. તમે બેઠે બેઠે મને પૈસા આપ્યા કરો તો મહેનત શું કામ કોઈ કરે? એને એના જોગું કામ આપી દો, એમ સુપ્રીમ કોર્ટે કીધું. પણ હવે આ સુપ્રીમ કોર્ટને મેં તમને પેલા કીધું તેમ કે વાગડની વઢિયારે સાસુ દોયલી રેલોલ, દાદાઓ દીકરી એના જેવું છે. એ સુપ્રીમ કોર્ટ આવું આવું તીખા તીખી ટિપ્પણા કર્યા કરે છે અને સરકારો કે હો, કારણ કે સરકાર પ્રેક્ટિકલ છે, ઓલું ઓર્થોડોક્સ છે. એ આદર્શની વાતો કરે ને આ પ્રેક્ટિકલ કરે. ભાઈ તમે કયો એમ કરીએ તો મતે ન મળે. એટલે આપણે ક્યાં ખીચામાંથી દેવું છે? ગોલાને ઘેર કેદી ગાયું હતું દૂધે વાળું કરતા હતા, એ કરજ થાય તો દેવું દેવાના, કોના દીધા ને તમારા રહી ગયા. એટલે એ મંડે કરે જ કરવા અને આવી રીતે ખેરાત કરી અને ચૂંટણીઓ જીતીને તાગડધીના થાય છે. જી બીજી પણ એક વાત સુપ્રીમ કોર્ટે કરી કે જો આમાં ખાસ ધ્યાન રાખવામાં નહીં આવે, ખાસ કરીને મિડલ ક્લાસ કે જે ટેક્સ પેયર છે અને ટેક્સ ભર્યા જ કરે છે અને એક તરફ સરકારો તેને અલગ અલગ રીતે ફરીથી સત્તામાં આવવા માટે ખેરાત બાટ્યા જ કરે છે, તો આ વર્ગ વિગ્રહ અથવા અસંતોષ પણ ક્યારેક આવી શકે સામે. બિલકુલ એ સુપ્રીમ કોર્ટનું એ વિઝન અને એ નિવેદન સાચી વાત છે કે ભાઈ તમે જ્યારે કોઈ એક લોકોની પાસેથી સત્તાવાર ટેક્સ લ્યો છો અને બીજાને ખેરાત કરી દો છો તો ઓબ્વિયસલી લોકોને જેમ જેમ અવેરનેસ આવતી જશે એમ એનો મગજ ફાટતો જાય. સ્વાભાવિક જ છે કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ તો અમને પૂરતા રોડ રસ્તા નળ ગટર લાઈટ વાળી અમને સુવિધા નથી મળતી, બલકે તમે તમારા મત લેવા માટે પક્ષને જીતવા માટે થઈને તમે બધાને ખેરાત કરો છો તો એ ક્યાંથી ચાલી લે. એટલે મેં તમને કીધું ને અશ્વિની ઉપાધ્યાય કે જે મેં વાત કરી દિલ્હીના સુપ્રીમ કોર્ટમાં દેવોશ્રી છે, એણે આ જે અરજી કરી છે જાહેર હિતની, એવી અરજીઓ ધીરે ધીરે વધવા માંડવાની. કારણ કે આપણે ત્યાં ખેરાતનો લિસ્ટનો કોઈ પાર નથી. જો મફત અનાજ આપીએ છીએ અત્યારે એ રાષ્ટ્રીય કલ્યાણની યોજનાના નામ રૂપે આપવામાં આવે છે. પછી સ્કૂલમાં તમે જુઓ તો એ સ્કૂટી આપવામાં આવે, લેપટોપ આપવામાં આવે, મોબાઈલ આપવામાં આવે, પછી તમે એનાથી આગળ કરતો સાયકલ આપવામાં આવે, પછી તમે એસટી અને એસી એવી જે છાત્રાઓ હોય એને સાયકલ આપવામાં આવે છે. આંગણવાડીમાં જે બહેનો હોય સગર્ભાવો એને આખી કીટ આપવામાં આવે છે, એના બાળ બચ્ચા થઈને એને મોટા થઈ જાય ત્યાં સુધીને લાગુ પડે એવી. પછી 1 થી 8 ધોરણના છાત્રો છે એને અત્યારે સરકારી જે સ્કૂલમાં ભણતા હોય એને યુનિફોર્મ આપવામાં આવે છે. પછી દિવ્યાંગો હોય એને બધાને મફતમાં એસટીની મુસાફરી કરવામાં આપે છે. પછી સોલાર તમે ઉપર વસાવો તો એમાંય તમને સબસિડી આપવામાં આવે છે. અને કૃષિ સાધનો જેટલા તમે લ્યો એમાં પણ દુનિયાભરની તમને સબસિડી આપવામાં આવે છે. સબસિડી અને એ બધી ઠીક છે, એને પ્રોત્સાહન રૂપે થાય. અને ગરીબ લોકો મેં પેલા કીધું એમ વર્ગ 2 જ છે અને એને જો આ રીતે ડિવાઈડ કરવામાં આવે કે સુખી અને દુખી, ધેટ્સ ઓલ. તો દુખી પછી કોઈ પણ કોમના હોય કે કોઈ પણ જાતિના કે કોઈ પણ વર્ગના હોય, દુખી માણસને બધી જ પ્રકારે મદદ કરવી જોઈએ અને સુખી માણસને કહેવું જોઈએ તમે ભાવ રાખો તો મેળ પડે. હવે એ નથી થતું એટલે ઇકોનોમી અનબેલેન્સ થાય છે, આર્થિક અસમાનતા, અને એને કારણે વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ કમસે કમ મેન્ટલી તો થતી જ જાય છે. પછી ક્યારેક એ રોડ ઉપર આવી જાય જુદી વાત છે. અત્યારે માનસિક રીતે તો લોકોને લાગે જ છે કે ભાઈ ટેક્સ અમે ભરીએ અને અમારી બધી સુવિધાને તમે ખેરાત કરો તો કઈ રીતે ચાલે. એટલે આ પ્રકારની સુપ્રીમ કોર્ટને જે અત્યારે ટીકા ટિપ્પણ કરી છે
જીગરભાઈ, આ મુદ્દાને જનતાએ ઉપાડી લેવાની જરૂર છે. જનતા એટલે આવા જે અશ્વિની ઉપાધ્યાય જેવા જે ધારાશાસ્ત્રીઓ છે, જે જાગૃત કરી શકે સમાજને, એવા લોકો છે, બાકીના કેટલાક સમાજસેવીઓ જે છે, બાકી કેટલાક મોટિવેશનલ સ્પીકર્સ જેવા જે છે, એ બધાએ આનો એક આખો હું તમને કહું, એક એવું એટમોસ્ફિયર તૈયાર કરવું જોઈએ કે જેથી કરીને જનતા સમજે કે ભાઈ આપણને આ જે ખેરાત આપવામાં આવે છે એનું આપણું કાંઈ દળદર ફીટતું નથી. હું ઘણી વખત જીગરભાઈ કહું છું, અત્યારે જે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના કે સન્માન નિધિ વગેરે વગેરે નામથી આપવામાં આવે છે, હવે 3,000 ઉપડું આવે, 2 કે 3,000 રૂપિયા. તમે વિચાર કરો, 5-10 વીઘા કે 50 વીઘા જમીનનો માલિક હોય, 3,000 ઉપડી કે 2,000 ઉપડી આવે 2-3 મહિને, શું એમાં હવે એનો મોબાઈલનું રિચાર્જિંગ મહિનેનું 1,500 રૂપિયાનું હોય છે, હું તો કહું. અને ફાકી ખાતા છે, અમારા સૌરાષ્ટ્રમાં તો ફાકી ખાતા છે 2,000 રૂપિયાની મહિને લ્યો. હવે તોય તમે વિચાર કરો, લોકો આમ રાહ જોઈને બેઠા હોય ને જાણે સરકાર આપણી ઉપર ઉપકાર કરતા હોય એવી રીતના આવે કે તમારા ખાતામાં તપાસ કરી લેજો, હવે હપ્તો આવી જાય. તો હું ભાઈ સાહેબ, શેનો હપ્તો? એટલે આ પ્રકારની જે વાતો છે ને, એનાથી તો ઉલટાનું લોહી ટાઢું પડતું જાય. માણસને એને હાથને કામ આપો અને કામના પ્રમાણમાં દામ આપો, બસ આટલી જ સિસ્ટમ કરવામાં આવે જીગરભાઈ, તો સુપ્રીમ કોર્ટે ન ટકોર કરવી પડે, ન જનતાના હાથ કોઈ દી કામ વગરના એટલે કે નકામા રહે, ન બેરોજગારીનો પ્રશ્ન રહે, ન સરકારે કોઈ બોજ પડે, ન ટેક્સ પેયર્સને કોઈ મુશ્કેલી થાય. જી જીગરભાઈ. એક ડબલ સ્ટાન્ડર્ડ પણ આ રાજકીય પક્ષોનું જોવા મળતું હોય છે કે બિહારમાં ચૂંટણી જીતવા માટે મહિલાના ખાતામાં 10,000 નાખી દેવાના, મધ્યપ્રદેશમાં જીતવા માટે લાડલી બહેન હોય પણ ગુજરાતમાં ના હોય, ભલે આપણે સત્તામાં છીએ, ત્યારે પાછા વિપક્ષવાળા તેની માગણી કરે. જુઓ, કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી. એમાં બિહારમાં શાસક પક્ષે કર્યું એમ નહીં, કોંગ્રેસનું પણ કઈ ઓછી માર હતી. આ કર્ણાટકનો જે તામિલનાડુનો ડકો છે એ શું છે? લાઇટ ફ્રી આપવાની વાત કરે છે, શું છે? કેજરીવાલે પણ અહીંયા આવીને નતું કીધું અમે બસમાં ફ્રી આપીશું, લાઇટ તમને 100 યુનિટ સુધી ફ્રી આપીશું? ગુજરાતમાં જાહેરાત કરી જ હતી ને એને. આ તો આવ્યા નહીં, એનો મેળ ન પડ્યો. અને હજી કોંગ્રેસ સ્વયં સુપ્રીમ કોર્ટના આદેશ, અત્યારે જે ટીકા ટિપ્પણી થઈ એના ઉપર સુપ્રીમ કોર્ટ ઉપર આને શું કીધું? કોંગ્રેસે કીધું, એણે કીધું કે આ જે છે સુપ્રીમ કોર્ટની વાત ખોટી છે. જન કલ્યાણની યોજનાઓ જે છે, જે અમે ઢંઢેરામાં જાહેર કરીએ છીએ, એ તો જન કલ્યાણની યોજના થઈ, એને ખેરાત સાથે કોઈ કાલે સરખાવી શકાય નહીં. એટલે સુપ્રીમ કોર્ટ જે છે એનામાં પણ કઈ ખામી છે. તો આરએલડી, એના જે જયંતભાઈ ચૌધરી, આરએલડી ના રાષ્ટ્રીય લોક જે દળ, એના જયંતભાઈ ચૌધરી, એને પણ કીધું આવી જ રીતે કે કોર્ટે આવું કઈ કરવાની જરૂર નથી, જે કઈ અમે કરીએ છીએ વાજિબ છે. જનતાના કલ્યાણની હિત રાજકીય પક્ષો ન કરે તો શું કરે? કોંગ્રેસના મધ્યપ્રદેશની એક નેત્રી છે જયા ઠાકર, એણે પણ કીધું કે સુપ્રીમ કોર્ટે આવી રીતે સાસુપણું એવું કરવાની કઈ જરૂર નથી. જનતાને બધી ખબર જ છે શું કરવું છે શું નહીં. એટલે મેં તમને શરૂઆતમાં એટલા માટે તો કીધું કે વાગડની વઢિયારી સાસુ દોયલી રેલોન, ઈ જે અમારે ગીત છે અહીંયા કાઠિયાવાડમાં, દાદા હો દીકરી વાગડમાં દેજો હો જઈ, વાગડની વઢિયારી સાસુ દોયલી રેલોન. એમ સુપ્રીમ કોર્ટમાં કોઈ અપીલ ન કરજો હોજી, કારણ કે ન્યા આવી જાહેર રીતની અપીલ કરો, ન્યા આવા સુફિયાની સલાહો બધી આવે, પણ એને કોઈ કૂતરું પાળતું નથી. ઈ તો મોટો માંદો છે. તમામ પક્ષોને ચૂંટણી જીતવા માટે થઈને આ પ્રકારના ગતકડા જે કરે છે એ એને કોઠે પડી ગયા છે. અને જનતા ખબર નહીં કેમ બધું વેઠે ને સહને કરી જાય છે. એટલે સુપ્રીમ કોર્ટે જે આશંકા વ્યક્ત કરી કે આનાથી વર્ગ વિગ્રહ થાય, હજી તો એ જમાનો કુંજણ ક્યારે આવશે? હજી જનતા એટલી જાગૃત થઈ નથી. એનું ગુજરાતી ઈ છે. જી ભાઈ, જીગરભાઈ. સર, આ બાબતે આપ અમારી સાથે જોડાયા અને આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં કદાચ આ સુપ્રીમ કોર્ટની જે સલાહ છે કોઈક સારા રાજકારણી અથવા તો રાજકીય પક્ષોના કાને પડે અને કંઈક સુધારો આવે તો આ ફ્રી કલ્ચર, જન કલ્યાણ અલગ વાત છે અને ફ્રી કલ્ચર રેવડીની વાત અલગ છે, તેમાં કંઈક સુધારો આવે અને દેશ હિતની વાત થાય. ફરીથી આપણે ચર્ચા કરીશું અલગ અલગ મુદ્દાઓ પર. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.